નથી, આપણે જેને ટાઈમ મળે છે એના પ્રોબ્લેમ સોલ્વ કરીએ. તો ઓકે, આમાં નેટ તો છે નહીં. એક મિનિટ આનાથી હોટસ્પોટ ચાલુ કરું. એ બધું પછી તું કર. એક જ મિનિટ વેઇટ કરો થોડી. સારું, તો રેકોર્ડિંગ આપણું ચાલુ છે. જોજે, પેલા ઉલટું સુલટું ના જોતી, નીચે પોઈન્ટ જોવો પડે. ભાંગી જશે બધું, રવા દે તું. સારું, તો આપણે નૈનાબેને જે હોમવર્ક મોકલ્યું છે તેનાથી શરૂઆત કરીએ છીએ, બરાબર? તો મીના કઈ બેગ વાપરે છે? વિચ, અચ્છા જુઓ, બીજા બધા ધ્યાન રાખજો, આપણે આની જરૂર છે હજી. જેને આવડે છે એ થોડુંક શાંતિ રાખશે. મીના કઈ બેગ વાપરે છે? તો આમાંથી ઘણા બધા મિત્રોને આવડતું હશે અને ઘણા બધા લોકો છે એમને કન્ફ્યુઝન હશે. સારું, તો 100% કોની કોન્ફિડન્સ થી ખબર છે કે આનું શું થાય અંગ્રેજી? કોને ખબર છે? ચેટિંગમાં લખો, ચેટમાં લખો, જવાબ લખવાનો. મીના કઈ બેગ વાપરે છે એનું અંગ્રેજી લખો. ચલો, નૈનાબેને 10 જ વાક્યો લખ્યા છે, તો આપણે એનું જોઈએ વારા પરથી સાચું છે કે ખોટું છે. બીજા લોકોએ તે મોકલ્યું નથી. ચલો ફટાફટ મને ચેટમાં મોકલો જવાબ આનો. મીના કઈ બેગ વાપરે છે? લખો છો? ઓકે, હું વેઇટ કરું છું 30 સેકન્ડ. જેટલા પણ લોકો જોડાયેલા છે બધાએ મને જવાબ મોકલવાનો છે ચેટમાં. કોઈનો જવાબ હજી આવ્યો નથી. ઓકે, એક જવાબ આવ્યો છે, ચલો જોઈ લો. નવ્યાનો જવાબ આવ્યો છે. સર, ટાઈપિંગમાં મીનાનું સ્પેલિંગ ભૂલથી ખોટો લખાઈ ગયો છે. જોજો. ઓકે, જુઓ, બરાબર ધ્યાન રાખો કે આપણે કયો કયા કયું પછી જે શબ્દ લખેલો હોય ને એ બંનેનું સાથે અંગ્રેજી કરવાનું. કઈ એટલે શું થાય? which. અને કઈ બેગ, બેગની વાત છે તો which બેગ આવે, બરાબર? અહીંયા કઈ મીનાની વાત નથી. મેડમ શું કર્યું તમે? which મીના does bag use. બેગ છે કઈ મીનાને વાપરે છે? બેગ મીનાને ના વાપરે, બરાબર? મીના બેગને વાપરે છે. તો બરાબર ધ્યાન રાખો, બરાબર, કે અહીંયા આપણે કઈ વસ્તુની વાત થઈ છે? બેગની વાત થઈ છે. કઈ વસ્તુની વાત થઈ છે? બેગની. તો આપણે which ની સાથે શું આવશે? બેગ. કયો કયા કયું પછી જે વસ્તુ હોય બેઠે બેઠું એનું અંગ્રેજી કરવાનું છે આપણે. કઈ મીના, આમ ઉલટું સુલટું નથી કરવાનું, હે ને? સમજ પડી નૈનાબેન? હા સર. હા, ઓકે, બધાને ખબર પડી. ચલો, બીજું વાક્ય છે, આ લોકોને કયું ગીત ગમે છે? which bag આ કરી નાખ્યા ને, do does, પછી કરતા છે મીના અને પછી ક્રિયાપદ છે use. do does કરતા ક્રિયાપદ. હવે આ લોકોને કયું ગીત ગમે છે? બરાબર? તો અહીંયા ત્રણ જ વસ્તુ છે. પહેલા તો કયું ગીત, which song એટલે કયું ગીત, કયું કયા કયો કઈ, અને પછી જે વસ્તુ હોય એ લખવાની. તમે શું કરવું છે? which these people. મેડમ બરાબર ધ્યાન રાખો નૈનાબેન. આપણે કયું કયા કયો અને કઈની બાજુમાં જે પણ વસ્તુ છે એ બંનેનું સાથે ઇંગ્લિશ કરવાનું છે. કયું ગીત એટલે which song.
અહીંયા શું કર્યું છે તમે? ખૂબ જ મોટા ગોટાળા કર્યા છે. તો which song પછી do does પછી કરતા પછી ક્રિયાપદ, વાત પૂરી. તો do આવે કે does આવે? બહુવચન છે લોકો. હવે તમને કેમ ખબર પડશે કે આમાં કરતા કયો છે? જુઓ તમે જોઈને ખબર પડી જાય કે અહીંયા બીજું કોઈ વ્યક્તિ છે એટલે એક જ છે, લોકોને, એટલે એ જ કરતા હોય. બરાબર. જ્યારે ગમે છે, ભાવે છે, આવડે છે, આવા 3-4 ક્રિયાપદો છે ને, એ ક્રિયાપદો સાથે કર્તાને અંતે ને લાગે. લોકોને ગમે છે તો લોકો કરતા કહેવાય, એ કર્મ ના ગણાય. બરાબર. મહેશને ગમે છે તો મહેશ કરતા કહેવાય, ભલે એની પાછળ ને આવે, કારણ કે આ ગમે છે, આવડે છે, લખે છે, સોરી, ગમે છે, આવડે છે અને ભાવે છે, આ 3 ક્રિયાપદો એવા છે કે જેની સાથે કર્તાના અંતે ને આવે. બરાબર. બીજામાં ના આવે. લોકોને ગમે છે તો લોકો કરતા થઈ ગયા કહેવાય. બરાબર. તો which song પછી શું આવે? do કે does પછી કરતા, આ લોકોને. These these people. people. do does કરતા અને ક્રિયાપદ like, પહેલું રૂપ, પૂરી વાત. સોંગ ના આવે. કયું ગીત અહીંયા આવી ગયું છે? આનું થઈ ગયું, આનું થઈ ગયું, આનું થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. કયું ગીત થઈ ગયું? લોકોને થઈ ગયું, ગમે છે થઈ ગયું, બાકી કઈ રહ્યું નહીં. તો સોંગ કે થયું. ત્રીજું, કયા છોકરાને ડાન્સ કરવો ગમે છે? સારું. કયા છોકરાને ડાન્સ કરવો ગમે છે? આ પહેલા 2 વાક્યમાં કોઈને તકલીફ હોય તો બોલો. ઈલાબેન, તમે પણ લોચા કર્યા. અહીંયા જુઓ ચેટમાં લખ્યું ને, which song do like these people. કેમ આવું કરો છો તમે? એક જ વસ્તુ છે કે which સાથે કોઈ વસ્તુનું નામ, પછી do કે does. તમે ક્રમ કેમ યાદ નથી રાખતા? ગમે તેમ લખી નાખો છો. પ્રેક્ટિસ નથી કરતા એનું પરિણામ છે આ. તમારું હોમવર્ક જ નથી આવતું તો ક્યારથી આવડશે તમને? પછી કરતા જ લખવો પડે, પછી ક્રિયાપદ આવે. તમને ઈચ્છા થાય ત્યાં તમે શબ્દ લખી નાખો છો. આવી રીતે અંગ્રેજી ના આવડે. અને આ વસ્તુ એવું નથી કે હું એકવાર કહું છું, વારંવાર કહેવા છતાં તમે એકને એક ભૂલ રિપીટ કરો છો તો ટાઈમ પાસ થાય છે આપણો. શું કહ્યું મેં? which સાથે જે વસ્તુની વાત થાય છે, વસ્તુ કે વ્યક્તિ, પછી do does કરતા ક્રિયાપદ. તો તમે શું લખ્યું છે? which song. બરાબર. પછી do પછી like ક્યારે લખીએ આપણે? do પછી કોઈ દિવસ ક્રિયાપદ લખીએ છીએ? અને these people ક્યારેય ના આવે. these આવે. these લોકો જોડે શું આવે? these આવે. આ લોકો બહુવચન હોય એટલા માટે these લખવું જ પડે. પછી ક્રિયાપદ આવે, પહેલા કરતા આવે. આ વસ્તુ યાદ રાખવી જરૂરી છે અને પ્રેક્ટિસ કરવી જરૂરી છે. કયા છોકરાને ડાન્સ કરવો ગમે છે? ચલો આનો ફટાફટ મને જવાબ જોઈએ. બધાનો જવાબ જોઈએ. કેટલા લોકો છે? 8, 6 લોકો મને જવાબ મોકલો. ચલો ફટાફટ ટાઈપિંગ કરીને ચેટમાં. કયા છોકરાને ડાન્સ કરવો ગમે છે? જલ્દી. કાલથી તમારી ટેસ્ટ શરૂ થાય છે. હું ગમે તેને કહીશ, ટેસ્ટ માટે તૈયાર રહેજો. સાદા વર્તમાન કાળમાં જે ચાલ્યું હતું ને શુક્રવાર સુધી માટે. કોણે જવાબ મોકલ્યો છે? નવ્યા હશે. બીજું કોણ હોય? સુરેખાબેન. ઓકે, ચલો બીજા કોઈ જવાબ મોકલો જલ્દી. આટલી બધી વાર? તો જુઓ અહીંયા કયા છોકરાને, બરાબર, કયા કયો, કયા કયું, પછી જે પણ હોય તો શું લખશું આપણે? which boy. અહીંયા છોકરાને છે, છોકરાઓને નથી, એક જ છે. તો which boy. કોને જવાબ મોકલ્યા છે? ઓકે, જોઈ લઉં હું. ચલો. which boy does like dance? which dance do like dance? કયા ડાન્સ ને ડાન્સ ગમે છે? ઓકે, જુઓ બરાબર બરાબર જોજો. આપણે કાલે વાત કરી હતી, બરાબર, કે ક્રિયાનો કરનાર કોણ છે? ગમે છે. બરાબર.
તો કોને ગમે છે? છોકરાને. અહીંયા છોકરો છે એ જ ક્રિયાનો કરનાર કર્તા છે. જ્યારે કર્તાની સાથે જ કયા કયો કઈ લખેલું હોય ત્યારે ડુ ડઝ ના આવે. જો અહીંયા લોકો કરતા છે તો એની આગળ કયા કયો કયું નથી લખેલું, બરાબર? ગીત છે કયું છે એટલે which પછી ડુ ડઝ લખવું પડે, બરાબર? અહીંયા પણ કઈ બેગ છે, કરતા કોણ છે? મીના. તો મીનાની આગળ નથી લખેલું કે કઈ મીના, કયો છોકરો, એ રીતે. પણ જ્યારે કોઈ કર્તાની આગળ જ કયા કયો કઈ લખેલું હોય તો which પછી એ કર્તા, પછી V1 કે V5. ગમે છે લાઇક્સ, ડાન્સ કરવો એટલે ટુ ડાન્સ. વાત પૂરી. કયા છોકરાને ડાન્સ કરવો ગમે છે? which boy likes to dance. સિમ્પલ, આટલું જ આવે. ડુ ડઝ ક્યારે આવે? તો કે આપણે which પછી કોઈ નામ લખવાના હોઈએ અને કર્તા અહીંયા આવવાનો હોય, પણ આપણે તો which જોડે જ કરતા છે તો ડુ ડઝ ના આવે, સીધું જ V1 કે V5 આવે. ચલો આનો સ્ક્રીનશોટ પાડી લો. થઈ ગયો સ્ક્રીનશોટ? હા સર. જો હું તમને ઇંગ્લિશની બુક બતાવું એક આજે મંગાવી છે ઓનલાઈન Amazon પર. દેખાય છે? હા. પ્રેક્ટિકલ ઇંગ્લિશ યુસેજ. આટલી જાડી છે. જાડી સર. 880 ગ્રામની બુક છે, 1 કિલોની. કેટલા પેજ છે ખબર? 700-800 જેટલા પેજ છે. બધું ઝીણું ઝીણું લખેલું છે. બધું જ ગ્રામર આમાં આવી ગયું છે. તમે માસ્ટર બ્લાસ્ટર થઈ જાવ. આટલું જો બધું પાવરફુલ કરી નાખો ને તો તમે યુનિવર્સિટીમાં ઇંગ્લિશ ગ્રામર ભણાઈ શકો. પણ એના માટે ખાલી ભણીને વાંચીને પૂરું નથી કરી નાખવાનું, હે ને? આની બધી પ્રેક્ટિસ કરવી પડે. મોઢે હોવું જોઈએ. આમાંથી કંઈ પણ પૂછે ને તો કે ચલો કોઈ પણ પેજ ઉપરથી આમાં શું આવે, આમાં શું આવે, બધા નિયમો. હજારો નિયમો છે આમાં. તો એના માટે આપણે આ બધું ભણવું પડે, બરાબર? બરાબર. ચલો આગળનું વાક્ય જોઈએ. તેઓને કયો ડ્રેસ ગમે છે? આ બરાબર છે. ચલો આનું ફટાફટ બોલો. લખવાથી નથી કરવાનું દરેક વખતે મોઢે. તેઓને કયો ડ્રેસ ગમે છે? જલ્દી 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 ચેટમાં લખો તમે. સારું, હું લખું. ચલો ને તમે. તેઓને કયો ડ્રેસ ગમે છે? તો કયો ડ્રેસ? ડ્રેસ કરતા નથી. which dress પછી તેઓને એટલે do they. Which dress ગમે do છે એટલે you like. like? you નહીં મેડમ, તમને ગમે છે નથી પૂછતા, તેઓને ગમે છે. તમને શું ગમે નથી પૂછવાનું. તેઓને કયો ડ્રેસ ગમે છે? તેઓની વાત છે તો do they આવે. આપણે એમ પૂછીએ તમને કયો ડ્રેસ ગમે છે તો which dress do you like, બરાબર? તો do you like. પણ આપણે બીજાની વાત કરીએ, તેઓને કયો ડ્રેસ ગમે છે. સારું, ત્યાં એક છોકરી ઊભી છે, હું એમ પૂછું છું તમને તેણીને કયો ડ્રેસ ગમે છે, તો એનું શું થશે? ચલો બોલો ફટાફટ. તેણીને કયો ડ્રેસ ગમે છે? આપણે તેણી નથી બોલતા, પણ ના બોલીએ તો તમે કન્ફ્યુઝ થઈ જાવ. તેને કયો ડ્રેસ ગમે છે? કોઈ છોકરી છે એની વાત કરું છું. પ્રશ્ન તમને પૂછું છું પણ તમારા વિશે નથી, તેના વિશે. તેને કયો ડ્રેસ ગમે છે? સુમિત્રાબેન બોલો. Which Which dress does she like? ગુડ. which dress does she like? બરાબર. તમને કયું ફળ ગમે છે? which fruit do you like? તેને કયું ફ્રૂટ ગમે છે? which fruit does he like? બરાબર. તેઓને કયું ફ્રૂટ ગમે છે? which fruit do they like? સારું, આગળ જોઈએ. તેઓ કયા રવિવારે અહીં આવે છે? તેઓ આવે ને એટલે do they સમજી લેવાનું, બરાબર? તેઓ કયા રવિવારે અહીં આવે છે? કયા રવિવારે આવે છે? પહેલા રવિવારે, બીજા રવિવારે, ત્રીજા કે ચોથા, બરાબર? આવું જોઈએ. બીજો તો કઈ લાલ પીળો રવિવાર ના હોય.
હા તો કયા રવિવારે? તો which Sunday? S capital. એસ Sunday. કેપિટલ. which Sunday? પછી કરતા ડુ ધે, ડુ લખવાનું પછી કરતા, પણ આપણે કર્તાને જ આમ માની લઈએ, ડુ ધે અથવા ડુ યુ અથવા ડઝ હી ડઝ સી. Come here. તો which સાથે શબ્દ, પછી ડુ સાથે કરતા, અને પછી આવે છે ક્રિયાપદ આવે from, Here. અને પછી અન્ય શબ્દ here, h e r e. થઈ ગયું? which Sunday do they come here? બરાબર? સારું, એના પછી છે કયો છોકરો ચિત્ર દોરે છે? ચલો આનું કરો. કયો છોકરો, ટાઈપિંગ માં કરો, ટાઈપિંગ માં લખો, ચેટ માં. Which boy does બોલીએ કે લખીએ સર? લખો લખો, ઇંગ્લિશ શીખવું. ટાઈપિંગ માં ચેટ માં લખો. કારણ કે બોલવામાં શું થશે કે એક બે વ્યક્તિનો જ વારો આવશે, બધાને પૂછશું ને તો બે પાંચ સવાલમાં કલાક થઈ જાય છે આપણો, એટલે બધાને પૂછી નથી શકાતું, એટલે બધા લખો, એક સાથે લખી શકો ને તમે. કઈક ભૂલાઈ ગયું સુરેખા બેન? સુમિત્રા બેન તમે તો કઈ વિચારતા જ નથી, સીધું જ મૂકી દો છો. કઈ પણ વિચારશો નહીં તો કોઈ દિવસ જીવનમાં અંગ્રેજી નહીં આવડે. તમે નિયમોને સમજ્યા જ નથી, કઈ યાદ નથી રાખ્યું. ટીલાબેન ખોટું છે, ઉર્વશીબેન ખોટું છે, સુમિત્રાબેન ખોટું છે. કેમ સર? which boy does લખ્યું છે? છોકરો લખ્યું, છોકરો. જે પણ લખ્યું છે, આપણી વાક્ય રચના શું છે? બોલો, વાક્ય રચના શું છે? એક મિનિટ સર. કયો છોકરો ચિત્ર દોરે છે? કયો છોકરો ચિત્ર દોરે છે? નવ્યા ખોટું છે. ડુ કે ડઝ નહીં આવે સર. મારે નથી જાણવું, મને તો ખબર જ છે. તો તમે સર ખાલી જવાબ ફરીથી લખો. શીખવાડો તો હું આજે લેટ જોઈન થઈ. આજે કઈ શીખવાડ્યું નથી, કાલે શીખવાડ્યું છે એ જ છે બધું. આજે કઈ નથી શીખવાડ્યું મેં, ખાલી વાક્યો છે એની પ્રેક્ટિસ થાય છે મેડમ. ઓકે ઓકે ઓકે. કાલનો વિડિયો કેટલાય જોયો મને ચેટમાં કહો. મેં જોયો, યસ યસ યસ. જેણે પણ જોયો છે 2 વાર કેટલાય જોયો કાલનો વિડિયો રેકોર્ડિંગમાં? બોલો, મેં એકવાર સંપૂર્ણ જોયો હોય એવા કેટલા છે મને કહો. ચલો, એકવાર જોયો તો એકવાર, 2 વાર જોયો તો 2 વાર, નહીં અડધો જોયો હોય તો એ લખતા નહીં કઈ. ઓકે, સુરેખા બેને જોયો છે, નવ્યાએ જોયો છે એકવાર. હા ઓકે નવ્યા, હવે તારું વાક્ય સાચું છે. ઓકે, એકવાર જોયો છે. જોયા પછી કોઈ પ્રેક્ટિસ કરી? જ્યારે આપણે એમ કહ્યું છે કે સૌથી પહેલા તો કયો, કયા, કઈ કે કયું, જે શબ્દ જોડે છે બંનેનું અંગ્રેજી સૌથી પહેલા લખી જ નાખો, બરાબર? બીજું બધું પછી જોઈશું. તો which boy થઈ ગયું. હવે આપણે જોવાનું છે કે કર્તા ક્યાં છે. બીજું સ્ટેપ હંમેશા કર્તા શોધવાનું. આર્યને નથી જોયો. હા, આપણે તો ટાઈમ નથી મળતો ને એટલે ના જોયો, કઈ વાંધો નહીં. હવે આમાંથી મને કહો તમને કર્તા કે જુઓ, બરાબર સમજો. આપણે કયો, કયા, કઈ અને કયું સાથે જે પણ શબ્દ હોય એનું ઇંગ્લિશ લખી નાખ્યું. હવે જે વસ્તુઓ બાકી રહી છે, બાકી એટલે આટલું જ બાકી રહ્યું છે. આ લાઈન થઈ ગઈ છે ઉપર, એટલે એને મનમાંથી કાઢી નાખો. હવે જે બાકી રહ્યું છે એમાં કઈ કર્તા છે? કર્તા છે? કર્તા તો નથી. કર્તા આ પોતે જ હોય તો એનો મતલબ એવો થાય. ચિત્ર દોરે છે એમાં કોઈ કર્તા નથી. ચિત્ર કઈ નથી કરતો, ચિત્ર પોતે જાતે જાતે દોરે છે પોતાની જાતને? ના, તો આ પોતે કર્તા થઈ ગયા. હે? તો શું આવે? દોરે છે.
ક્રિયાપદ સમજ પડી? આ પોતે જ કરતા થઈ જાય તો શું આવે V1 કે V5, પણ અહીંયા હંમેશા એક વચન હોય તો કરશું આપણે, ત્રીજો પુરુષ એક વચન હોય તો draws. V5 આનું પણ થઈ ગયું, બાકી શું રહ્યું? ચિત્ર, a picture. સિમ્પલ. એટલે હું કહું છું કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. મેં 20 વાક્યો કહ્યા હતા, કોણે મને 20 વાક્યો મોકલ્યા છે બોલો જોઈએ. સર હા મેં મોકલ્યા છે સર. હા, એક મિનિટ, ઉર્વશી બેન કઈક કહે છે. આ સુમિત્રા બેન તમારો જવાબ આવી ગયો, બોલો મેમ. આજે આપણે દાખલા તરીકે તેઓ કયા રવિવારે અહીં આને કયો છોકરો ચિત્ર દોરે છે, તો આ તમે જેમ કરતા કીધું ને, કરતા પછી ફરીથી નથી, બરાબર? તો એને કઈ પ્રશ્ન કઈ કશું કરીને એને આપણે વાક્યમાં કઈ કરી શકીએ? પ્રશ્ન પૂછીને મતલબ કઈ એવું ખબર ના હેલો, પડી તમે શું પૂછવા માંગો છો. હા હા, સાંભળું છું, બોલો. કયો છોકરો ચિત્ર દોરે છે, બરાબર? હા, તો તમે એમાં એવું કીધું કે અહીંયા છોકરો, આપણે કયો છોકરો, તો અહીંયા લખી કાઢ્યું, બરાબર? હવે તમે એમ કીધું દોરે છે એ ક્રિયા છે, બીજું કરતા કશું છે નહીં, કરતા આગળ આવી ગયો છે, બરાબર? તો આપણે ડુ કે ડઝ ઉપયોગ ના કરી શકીએ, તો એનો કેવી રીતે કરીએ એ ખાલી એક એક્ઝામ્પલ બતાવો. આ જ એક્ઝામ્પલ છે મેડમ. પહેલા કરતા લખો, પછી ક્રિયાપદનું પહેલું કે પાંચમું રૂપ લખો, પછી અન્ય શબ્દ લખો. આ વસ્તુની વાત આપણે કાલે કરેલી હતી ડિટેલમાં. બંને રચનાઓ અલગ અલગ સમજાવેલી હતી. સાંભળો કે જ્યારે આપણે વીચ વાળા સવાલમાં કરતા જ જાણવો છે. જુઓ, દોરે છે, ચિત્ર દોરે છે, તો કોણ દોરે છે એ આપણે જાણવું છે. ત્યારે ડૂડ જ ના આવે હે ને. મારે જાણવું હોય કે કોણ પહેલા ઉઠે છે, who gets up early. પણ મારે એમ જાણવું હોય કે તમે શું ખાવ છો, તો અહીંયા મારે કરતા નથી જાણવો, વસ્તુ જાણવી છે, તો ડૂડ જ આવે. what do you eat? અહીંયા જ્યારે ક્રિયાનો કરનાર કરતા જ જાણવો છે. છોકરો છે વાત સાચી, પણ કયો છોકરો, કરતા કોણ છે? ઘણા બધા કરતા હોય, એમાંથી તો ત્યારે કરતા પછી ક્રિયાપદનું પહેલું કે પાંચમું રૂપ, પછી અન્ય શબ્દો જે બાકી રહે છે. અને જ્યારે આપણે બીજા વાક્યો છે એમાં કરતા અલગ આપેલો છે, આપણે કોઈ વસ્તુ વિશે જાણવું છે. કયો ડ્રેસ, ડ્રેસ કરતા નથી. ગમે છે તો તેઓ ને તો તેઓ કરતા થયા. કયા રવિવારે, તો રવિવાર કરતા ના કહેવાય, બરાબર? આવનાર તો તેઓ છે, તો તેઓ અહીંયા આવે, દૂધે દૂધે. પણ કયો છોકરો, તો છોકરો ક્રિયાનો કરનાર છે. કયો છોકરો, તો આ રીતે આવશે. ચલો આપણે આગળના ઉદાહરણ જોઈએ, બરાબર? હવે મારે એવું લાગે છે કે એક વાક્ય રચનાને એક અઠવાડિયું ચલાવવી પડશે, બીજી વાક્ય રચના બીજું અઠવાડિયું. તો ના ના સર, એક એવું નહીં કાળ થાય. 2 મહિના ચાલશે, એક કાળ 2 મહિના ચાલશે, એટલે 12 કાળ માટે આપણે 2 વર્ષ થશે. કારણ કે હવે હું પ્રેક્ટિસ કરાવું, બરાબર? ચલો આનો સ્ક્રીનશોટ પાડી લો. સર મેં લખીને મોકલી, એમાંથી અમુક શીખવાડો ને, ખોટું હોય તો. હા, વારાફરતી વારો આવે ને મેડમ. આ મેડમના વાક્ય પૂરા નથી થયા, એમાં જે ભૂલો છે તો પેલા લેવી પડે કે ના લેવી પડે? પછી તમારો વારો છે. જેને જેને હોમવર્ક મોકલ્યું છે ને બધું જ સોલ્વ કરવાનું છે બોર્ડ ઉપર. આ બાળકોને કયા રમકડા ગમે છે? આ બાળકોને કયા રમકડા ગમે છે? જુઓ, અહીંયા ક્રિયાપદ છે ગમે છે, પછી કયા રમકડા, અને આ બાળકોને 3 જ વસ્તુ છે, બરાબર? તો સૌથી પહેલા કયા કયો કયો વાળું આવે, તો which. શું આવશે which પછી? બોલો. ટોયઝ 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 આવશે. બહુવચન છે તો ટોયઝ આવશે, બરાબર? સારું, આનું કામ પૂરું થઈ ગયું. હવે ડુ ડઝ સાથે કરતા આવશે. આ બાળકોને ગમે છે, બરાબર? તો શું આવશે? ડુ. ડુ પછી these children, children, children. આ બાળકોને, અને ગમે છે like. વાત પૂરી. અહીંયા મારે રમકડા વિશે જાણવું છે, બાળકો વિશે નથી જાણવું, એટલે કરતા અહીંયા આવે ને.
પણ મારે આવી રીતે લખેલું હોય તો બોલો જોઈએ હવે. આ રમકડા કયા બાળકોને ગમે છે? આનું અંગ્રેજી શું થાય? જો મેં ચેન્જ કરી નાખ્યું છે. ઉપરનું વાક્ય નીચેનું વાક્ય થોડું ફેરફાર છે. દેખાય છે ફેરફાર? Which children? આનું અંગ્રેજી લખો. ચેટમાં આનું અંગ્રેજી લખો બધા. આ રમકડા કયા બાળકોને ગમે છે? ચલો જલ્દી જલ્દી જલ્દી. ઓકે, કોઈનો જવાબ આપો. વેઇટિંગ વેઇટિંગ વેઇટિંગ. સૌથી પહેલા શું લેવાનું? કયા કઈ કયો વાળો જે શબ્દ હોય સાથે લઈ લેવાનો. બે શબ્દો, બરાબર? લખો છો ને? ઓકે, ઈલાબેને લખ્યું છે. સારું, હું બીજાના જવાબની વેઇટ કરું છું. Children, these. કયા બાળકોને Which children? These. કરતા પોતે છે, બરાબર છે? પાછળ જુઓ કે કરતા રહેતો નથી. ગમાડનાર કોણ છે? બાળકો જ છે. તો મારે એ જ જાણવું છે, કરતા વિશે જ જાણવું છે. હા, ચેતનાબેન નું ઓકે છે, ખાલી એક જ મિસ્ટેક છે, એક અક્ષરની. બરાબર? which children કયા બાળકોને, પછી ક્રિયાપદ આવે, કારણ કે કરતા પોતે આ જ છે. ગમે છે તો અહીંયા બહુવચન હોવાથી લાઈક આવશે, લાઈક. અને આ રમકડા એટલે these. તું લગાવવાનું. ના ના, TOYS. ટોયસ નો સ્પેલિંગ આ રીતે થાય, બસ આટલું ભૂલે. હા, બરાબર. ES ના આવે. ઓકે, હા હા. which children like these toys. બરાબર છે સુરેખાબેન. તો તમારે આ વસ્તુ ઓળખતા શીખવાની છે કે કયા કયો કયા અને કયું જે લખેલું છે એ કર્તાની સાથે જ હોય તો સીધું જ ક્રિયાપદનું રૂપ ને અન્ય શબ્દો. કર્તાની સાથે નથી અહીંયા. અહીંયા શું છે? કયા વસ્તુની સાથે છે, તો કર્તા do does સાથે લખવો પડશે. સમજ પડી આ વસ્તુ? કયો છોકરો ચિત્ર દોરે કયા બાળકો? ઓકે, રમેશભાઈ કયા શોપિંગ કરવા? કયા નહીં મેડમ, આ કોણે લખ્યું છે? નહીં ના, કયા શોપિંગ કરવા જાય છે? ક્યાં અને કયા વચ્ચે તફાવત છે? આ છે ક્યાં. ક્યાં એટલે વેર. તમે આવો પ્રશ્ન બનાવી નાખો કે રમેશભાઈ ક્યાં શોપિંગ કરવા જાય છે, તો વેર વાળો સવાલ છે. આ તો વેર ડઝ રમેશભાઈ ગો ફોર શોપિંગ. બરાબર? આપણે ક્યાંની વાત નથી કરવાની, આપણે કયા. તો આ પ્રશ્ન જ આખો ઉલટો અને ખોટો થઈ ગયો છે. which does રમેશભાઈ શોપિંગ do comes. આ પ્રશ્ન જ આખો ગલત સ્થાને છે. એવું નહીં થાય, એવું ના થઈ શકે. એવું થઈ શકે કે કયા રમેશભાઈ શોપિંગ કરવા જાય છે. બે ચાર રમેશભાઈ હોય, અમારે એક છે. તો કયા રમેશભાઈ શોપિંગ કરવા જાય છે? મોલ માં હા, શોપિંગ બે કરવા ચાર જાય છે. આ બાજુ બે ચાર રમેશભાઈ રહેતા હોય, આ બાજુ બે ચાર રમેશભાઈ રહેતા હોય, સામે આજુબાજુ કન્ફ્યુઝ હોય તો પૂછી શકે કયા રમેશભાઈ શોપિંગ કરવા જાય છે, એમ પૂછી શકે. તો આવે which રમેશભાઈ, પછી શું આવશે? goes for shopping. રમેશભાઈ કયા મોલ માં શોપિંગ કરવા જાય છે? હા, એવું કરી શકો તમે. બરાબર છે? કયા મોલમાં રમેશભાઈ કયા મોલમાં જાય છે? જાય છે એટલે ગો. બરાબર છે? તો કયા મોલમાં, અહીંયા માં આવ્યું. બરાબર છે? તો શું કરશો આપણે? મોલ in Which in which mall? In which mall? ઓકે, થઈ ગયું. હવે ડુ ડેટ સાથે કરતા, કારણ કે આ પોતે કરતા નથી, તો રમેશભાઈ ડઝ રમેશભાઈ. Does Rameshbhai. પછી ક્રિયાપદ in which
ક્રિયાપદ go આવશે. શોપિંગ ગો હા, ફોર શોપિંગ કરવા જાય તો go for shopping. અને સ્પોકન માં for બોલાતું નથી, go shopping આવે છે. go shopping. I'll go shopping. I'll go shopping એટલે હું શોપિંગ કરવા જઈશ. I'll એટલે I will. બરાબર? સર્વનો સ્ક્રીનશોટ પાડી લો ચલો. ચલો એક પછી લખું ચલો. થઈ ગયું? કઈ બસ બોમ્બે જાય છે? તો અહીંયા જનાર કોણ છે? બસ. અને એની જોડે જ કઈ લખેલું છે એટલે બસ જ અહીંયા કરતા ગણાશે. which બસ. બરાબર? પછી શું વધે છે? બોમ્બે જાય છે. તો એમાં કોઈ કરતા દેખાતો નથી, મતલબ આ પોતે જ કરતા છે બસ. તો શું આવશે? ક્રિયાપદ સીધું જ આવશે, goes. which bus goes to Bombay? બોમ્બે to Bombay. કયા છોકરાઓ બહુ વધારે દોડે છે? આ સાચું છે. ચલો which children run too much. હવે બીજા કોણ હોમવર્ક મોકલ્યું છે મને? અચ્છા, અત્યારે જ હોમવર્ક આવ્યું છે તો હું ચેક નથી કરી શકતો અનિલભાઈ નું. હા, આ કોનો ગુડ અવાજ આવે છે? પૂર્વસી બેન માંથી આવે છે. હાઈ પીચ સાઉન્ડ આવે છે. પ્લીઝ મ્યુટ યોર માઇક. થેન્ક યુ ઇન એડવાન્સ. ઓકે, હવે રાખવાનું છે સુમિત્રા બેન નું છે. હા, સારું. ચલો આમાં જોઈ લઈએ. તમે કઈ ભેટો ગમે છે? કઈ ભેટો ગમે છે? which gifts do you like? ચલો બરાબર છે. તમે કઈ કંપનીના ટીવી નો ઉપયોગ કરો છો? which company TV do you like? ઓકે, ચાલુ છે. તમે કઈ કંપની સાયકલ નો ઉપયોગ? which company bicycle do you use? તમે કઈ શાળામાં ભણાવો છો? તમે કઈ શાળામાં ભણાવો છો? શાળાની અંદર વાત થાય છે, બરાબર? શાળામાં તો પ્રેપોઝિશન આવે છે. તો In which In school? which school? in which school? School. પછી કરતા, કારણ કે શાળા કરતા નથી તો do you Do you? Do you? Do you? Sorry. teach? હા. Teach. બરાબર? which વાળું પછી do that સાથે કરતા અને પછી કોનો ફોન આવ્યો? જીઓ વાળાનો લાગે છે, 2 વર્ષથી બંધ છે. સારું, ઓકે, આગળ. તો મેડમ ઇન નતું લખ્યું, બાકી બધું તો ઓકે છે. તમે કઈ કોલેજમાં પ્રોફેસર છો? આમાં ક્યાં કે કોઈ ક્રિયાની વાત આવી? આમાં કઈ ક્રિયા થાય છે સુમિત્રાબેન? તમે કઈ કોલેજમાં પ્રોફેસર છો? આ સાદો વર્તમાનકાળ નથી, બરાબર? સિમ્પલ છે વાક્ય. is વાળું વાક્ય છે, એમ સમજી શકો. is are વાળું. ઓકે. ચલો આનો લઈ લઈએ. તમે કઈ કોલેજમાં અહીંયા ભણાવો છો? અહીંયા પ્રોફેસર છો. તો આ પ્રોફેસર શું ક્રિયા થઈ? પ્રોફેસર હોવું એ ક્રિયા છે. કઈ કોલેજમાં, બરાબર? એનું શું થશે? પ્રોફેસર In which In college? which College. college? પછી ડુ સાથે આવે, પણ અહીંયા કોઈ સાદો વર્તમાનકાળની ક્રિયા જ નથી, તો શું આવશે? તમે છો એનું હંમેશા આર યુ થાય. શું થાય? તમે છો. કોઈ ક્રિયા ના હોય તો આર યુ. અ પ્રોફેસર. Professor. બસ આટલું જ થાય. જુઓ, ડુ યુ, ડઝ યુ બધું એવું ના આવે, બરાબર? અહીંયા કોઈ ક્રિયાની વાત નથી તો આર યુ આવે. આમાં ડઝ યુ ક્યાં લખી નાખ્યું? ડુ યુ પ્રોફેસર. ડુ યુ પછી ક્રિયા હવે નથી. ઓકે, તમે કયા મોલમાં કામ કરો છો? which mall do you work? in લખો મેડમ. in which mall do you work? તમે કયા પોલીસ સ્ટેશનમાં નોકરી કરો છો? in લખો. in which police station do you work? જોબ નહીં. do you જોબ ના આવે, જોબ નાઉન છે. do you work આવે અથવા do you do જોબ આવે. do જોબ. હા હા પછી હા. in with. તમે એકવાર છે ને જ્યારે હોમવર્ક મોકલો ને તો ફરીથી ચેક કરો સ્પેલિંગ મિસ્ટેક. in with state લખ્યું છે. શું લખ્યું છે? in with states. આ with એટલે શું થાય? કયા રાજ્યો સાથે તમારે આંતરરાષ્ટ્રીય સંબંધો છે એમ.
સરકારી ના. તો ઇન which state do you live? તમે કયા રાજ્યમાં રહો છો? તો રાજ્ય આવે નહીં, આ રીતે નહીં આવે, બરાબર છે. ઓકે જ છે, પણ ખાલી તમારે with ની જગ્યાએ which કરવાનું છે અને states ની જગ્યાએ state કરી દેવાનું છે, બરાબર. ઓકે, સારું. તમને કયો વિદેશી દેશ ગમે છે? વિદેશી દેશ, દેશી દેશ કે વિદેશી દેશ, આવું તો પહેલી વાર જીવનમાં સાંભળ્યું. એમાં આવો સવાલ ના થાય, ફક્ત આવું જ થાય કે તમને કયો દેશ ગમે છે, બરાબર છે. કારણ કે સ્વદેશી દેશ તો એક જ હોય, જેમાં પોતે રહેતા હોય, બીજા બધાને વિદેશી જ કહેવાના હોય, એટલે લખવાનું ના હોય કે વિદેશી દેશ કે સ્વદેશી દેશ. આ તો પહેલા જેવી વાત થઈ ગઈ કે તમને કયું સફેદ દૂધ ગમે છે? દૂધ હંમેશા સફેદ જ હોય, બરાબર, એના જેવું થયું. તો તમને કયો દેશ ગમે છે? ફોરેન કન્ટ્રી ના આવે, ફોરેન માં જે આવી જાય કન્ટ્રી મતલબ, બરાબર, ફોરેન માં. તો which country do you like? સારું, ચલો આ ઇનફ થઈ ગયું. હવે બીજું પેજ અમને મોકલ્યું છે, જોઈ લઈએ એમાં શું છે. તમે કયા છોકરા સાથે ફોનમાં વાત કરો છો? સારું, આનો સ્ક્રીનશોટ પાડી લો. બરાબર જોજો, ધ્યાન રાખજો. તમે વાત કરો છો મતલબ તમે કરતા છે, તમે વાત કરો છો, બરાબર. હવે કયા છોકરા સાથે, તો જ્યારે કયા, કયો, કઈ કે કયું સાથે કોઈ નાઉન હોય અને એની સાથે કંઈક બીજું પ્રેપોઝિશન હોય, સાથે આ પ્રેપોઝિશન કહેવાય. સ્કૂલમાં તો માં પ્રેપોઝિશન કહેવાય, ટેબલ ઉપર તો ઉપર પ્રેપોઝિશન કહેવાય. તમે કયા ટેબલ ઉપર બેસો છો? તો અહીંયા which boy ની સાથે પ્રેપોઝિશન છે, તો પ્રેપોઝિશન પણ આપણે which સાથે લખવું પડશે. ફોનમાં વાત કરો છો, ફોનમાં, તો અહીંયા શું આવશે? with આવશે. with which boy? which boy, કયા છોકરા સાથે. કરતા છે તમે, do you. Do you? પછી ક્રિયાપદ આવે, વાત કરો છો, talk. All. તમે કયા છોકરા સાથે વાત કરો છો? with which boy do you talk? ફોનમાં. સર વીક તો અહીંયા ફોનની અંદર ઘૂસીને વાત નથી કરવાની, એટલે શું આવશે? on the phone. On the, in the on આવશે, હંમેશા યાદ રાખો. ફોનમાં ગુજરાતી અને અંગ્રેજીમાં મોટા તફાવત છે. ગુજરાતીમાં ભલે માં થતું હોય, પણ અંગ્રેજીમાં એનું માં ના થાય. હે ને, ફોનમાં નું શું થાય? on the phone આવે. તમે ક્યારેક એવું પણ સાંભળો, on ની જગ્યાએ over પણ સાંભળવા મળે, over the phone, on the phone અથવા over the phone, બંને સાચું છે. ચલો આગળ જોઈએ. તમને કયા દેશમાં રહેવું ગમે છે? અહીંયા બરાબર જ છે, ખાલેલ. રહેવું ગમે છે, રહેવું ગમે છે, તો ગમે છે નું શું થાય? like. પછી રહેવું પછી આવે to live, તો અહીંયા to નથી લખ્યું, બસ આટલો ફેરફાર છે. આ ધ્યાન રાખો. ચલો પછી આગળનું વાક્ય જોઈએ. તમે કોની કાર ચલાવો છો? કોની વસ્તુ નથી મેડમ, કોની કોના વાળા વાક્યો નથી, એક્સ્ટ્રા વાક્ય લખી નાખો. તમે કઈ શાકભાજી ખરીદો છો? ઓકે, આ બરાબર છે. તમે કયા સ્થળે પિકનિક પર જાઓ છો? તમે કયા સ્થળે ચલો પિકનિક નો સ્પેલિંગ મને ગુજરાતીમાં નથી ખબર. પિકનિક પર જાઓ છો, ક્રિયાપદ છે, જાઓ છો એટલે ગો આવશે. કયા સ્થળે, જુઓ કયું સ્થળ નથી, કયું સ્થળ ગમે છે, કયા સ્થળે જગ્યા, તો શું આવશે? એટ, સોરી એટ નહીં આવે, અહીંયા પહેલેથી જવાની વાત છે, તો શું આવશે? ટુ which place. બરાબર, આ ટુ ને તમે પાછળ પણ લખી શકો છો, ટુ which place થઈ ગયું. પછી તમે, do you, ક્રિયાપદ go, પિકનિક પર, on picnic. To which place do you go on picnic? બરાબર,
આ રીતે. આ તો ભૂલવાનું જ નહીં. વિચ સાથે શબ્દ, પછી ડુ ડઝ સાથે કર્તા અને પછી ક્રિયાપદ. જો કર્તા પોતે પહેલા હોય તો ડાયરેક્ટ જ ક્રિયાપદ. તમે કયા મંદિરમાં પ્રાર્થના કરવા જાઓ છો? બોલો. આના જેવું જ છે. તમે કયા મંદિરમાં પ્રાર્થના કરવા જાઓ છો? ક્રિયાપદ જાઓ છો જ છે, બરાબર? અને તમે કરતા તમે જ છે. ખાલી સ્થળની જગ્યાએ કયા મંદિરમાં. તો અહીંયા આપણે મંદિર તરફ જવાની વાત છે, તો આપણે અહીંયા પણ શું લખશું? ટુ વિચ ટેમ્પલ. કારણ કે ગુજરાતીમાં ઘણી વાર કયા મંદિરે એની જગ્યાએ કયા મંદિરમાં કરીએ છીએ આપણે, બરાબર? બંને સેમ જ થશે. તમે ઇન લખી શકો છો, ઇન વિચ ટેમ્પલ, બરાબર છે? પછી તમે એટલે ડુ યુ, ક્રિયાપદ છે ગો. આ તો ફિક્સ જ છે, ડુ ડઝ કરતા ક્રિયાપદ. પ્રાર્થના કરવા માટે તો શું આવશે? ફોર પ્રેયર, આવું લખી શકો. અથવા ડુ યુ ગો ટુ પ્રે. ફોર પ્રેયર, પ્રાર્થના કરવા માટે જાવ છો. અથવા ટુ પ્રે. ટુ પ્રે એટલે પ્રાર્થના કરવી. આ રીતે. તમને ખબર છે પી આર એ વાય અને પી આર ઈ વાય બંને વચ્ચે શું તફાવત છે? પી આર એ વાય અને પી આર ઈ વાય બંનેને પ્રે જ વંચાય. પ્રે અને પ્રે થોડોક ઉચ્ચારમાં તફાવત છે. પ્રે અને પ્રે. પ્રે પ્રે. પ્રે પ્રે. શું તફાવત છે? પી આર એ વાય પ્રે એટલે પ્રાર્થના અથવા પ્રાર્થના કરવી અને પી આર ઈ વાય પ્રે એટલે સ્વીકાર. પી આર ઈ વાય પ્રે એટલે શું થાય? સ્વીકાર. ચલો સ્ક્રીનશોટ પાડવાનો. હવે અહીંયા અમુક વાક્યો એવા છે જે જીવનમાં આપણે ક્યારે બોલવાના નથી, તો જે બોલતા હોય ને વાક્યો એવા જ પ્રેક્ટિસ કરાય. આપણે આવું જીવનમાં હું નથી બોલ્યો, સાંભળ્યું પણ નથી. આપણે કયા બગીચામાં આનંદ કરવા જઈએ છીએ? આવું વાક્ય જીવનમાં ક્યારે બોલશો? આપણે બગીચામાં આનંદ કરવા જઈએ છીએ. કયા બગીચામાં આનંદ કરવા જઈએ છીએ? એમ બોલીએ છીએ આપણે. કયા બગીચામાં જઈએ છીએ? આપણે રોજ કયા બગીચામાં જઈએ છીએ એવું બોલે. આનંદ કરવા જઈએ છીએ થોડું વિચિત્ર લાગે છે. બધા બગીચામાં આનંદ કરવા જવાનું હોય. મેડમ એમાં જુઓ ડઝ લખ્યું છે, તમે ડઝ સુમિત્રા બેન વી સાથે ડઝ ના આવે. આ બધું આપણે જોઈ ગયા છીએ, બરાબર? જે વસ્તુ ભણી ગયા હોય એમાં ભૂલો થાય વારંવાર તો એ તમારી ભૂલ છે. તમે બરાબર ધ્યાન નથી આપતા એનો મતલબ એવો થાય. જે વસ્તુ વારંવાર જોઈ ગયા હોય એમાં ભૂલો ઓછી થવી જોઈએ ધીરે ધીરે, હે ને? અને એવું નથી કે વિચ કાલે જ જોયું. વિચ ભલે કાલે જોયું પણ કોની સાથે ડુ આવે કોની સાથે ડઝ આવે તો આપણે કેટલા દિવસથી શીખીએ? તો 15 દિવસ તો નહીં પણ 10 દિવસથી તો શીખીએ છીએ. જ્યારથી વોર્ડ શરૂ થયો ત્યારથી એમ કહી શકો. અઠવાડિયું એટલીસ્ટ, ચલો ને, બરાબર? તો ડુ ડઝ નો નિયમ તો એક જ વાર સમજાવવાનો હોય. વિચ માં ફરીથી ના સમજાવવાનું કે વિચ માં ચલો આની સાથે ડુ આવશે આની સાથે ડઝ. બધામાં સેમ જ રહે છે. ડુ જ્યાં આવતું હોય ત્યાં જ આવે અને ડઝ જ્યાં આવતું હોય ત્યાં જ આવે, બરાબર? સર જે ગુજરાતીમાં વાક્ય છે ને તમે બોર્ડ પર લખજો. અમને નહીં ખબર પડતી કે કયું વાક્ય કેવી રીતે લખવું. આ લખ્યું તો છે મેડમ ગુજરાતીનું વાક્ય. કેપ્શન આપો ને એમાં ખાલી ગુજરાતીમાં લખજો, એનું ઇંગ્લિશ કરીશું અમે. ખબર ના પડી મને, ફરીથી બોલો. તમે જે લેસન આપો છો ને રોજ તે ખાલી ગુજરાતીમાં બોર્ડ પર લખજો, એનું ઇંગ્લિશ કરીશું એમ. હું નહીં લખું. મેથડ છે એ મારી અલગ છે, બરાબર? અને મને ખબર છે કે મારે કઈ રીતે કામ કરાવવું, કઈ રીતે ભણાવવું. તમે મને જુઓ, હું ગુસ્સે નથી કરતો, તમે મને ઇન્સ્ટ્રક્શન ના આપી શકો કે મારે કઈ રીતે ભણાવવું છે, બરાબર? ઇંગ્લિશ કઈ રીતે આવડે એ મને ખ્યાલ છે, હું એ જ રીતે ભણાવીશ. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? વાક્યો બનાવવાની ક્રિએટિવિટી તમારે જ ક્રિએટ કરવાની છે. હું વાક્યો બનાવવા નહીં આવું. જ્યારે તમે જીવનમાં અંગ્રેજી બોલશો ત્યારે તમારે ઓન ધ ફ્લાય વાક્યો ક્રિએટ કરવાના છે અને ડાયરેક્ટ એનું ઇંગ્લિશ સેકન્ડના 10મા ભાગમાં. ત્યારે તમે ઇંગ્લિશ વ્યવસ્થિત કામ કરી શકશો, બરાબર છે? એવું નહીં કે ચલો માની લો કે 2 વર્ષ પછી તમારે કોઈ ફોરેનર જોડે, અમદાવાદમાં ઘણા બધા ફોરેનર આવે છે, તો તમે ફોરેન ગયા છો અને ત્યાં તમારે ઇંગ્લિશમાં વાતો કરવાની જરૂર પડી
અથવા કોઈ ફોરેનર વ્યક્તિ બોલે છે ઇંગ્લિશ, બરાબર, તો ત્યાં હું નહીં આવું કે ચલો આ વાક્ય છે હું તમારા ટ્રાન્સલેટર તરીકે એનું અંગ્રેજી કરો જોઈએ તમે, બરાબર, ઓકે. તો વધારે નથી કહેતો. વાક્યો Okay. બનાવવાની ક્ષમતા તમારે જ ક્રિએટ કરવાની છે. હું ખાલી સમજાવીશ ઉદાહરણ તરીકે. સારું, તમને કઈ ઘડિયાળ ગમે છે? which watch do you like? ઓકે છે, ચલો which do you do work? આનો સ્ક્રીનશોટ પાડી લો. થઈ ગયું છે આ સ્ક્રીનશોટ? હા સર. જો ભૂલો પડશે પણ એકને એક વસ્તુ છે એની મને ખબર પડે કે હા આ ભૂલ કેમ પડી છે, બરાબર. તો એના બે કારણ હોય. પહેલું કારણ એ છે કે સમજ્યા નથી આપણે બરાબર, સમજ્યા નથી. અને બીજું કારણ એ છે કે ખુદની ઓછી ધ્યાન શક્તિ અથવા તો ઓછું ધ્યાન આપવું, બરાબર. આવું હું સમજુ છું મારા મત મુજબ. તો પહેલી વસ્તુ એ છે કે તમે સમજી ગયા છો તો તમારા વાક્યો ખોટા ના પડવા જોઈએ. સમજી ગયા હોય તો ખોટા પડે છે, સમજ્યા હોવા છતાં ખોટા પડે છે. એનું કારણ એવું હોઈ શકે કે આપણે લખતી વખતે બરાબર ધ્યાન નથી આપતા અથવા ઉતાવળ કરીએ છીએ, એવું હોઈ શકે છે. આ શું ચાલુ થઈ ગયું છે બધું? મારો મોબાઈલ બગડી ગયો છે. ઘણા બધા રીઝન છે. કોઈ પણ ટોપિક હોય, અંગ્રેજી હોય કે કોઈ પણ ભાષા હોય કે કોઈ પણ બીજું ગણિત હોય, બરાબર. એમાં વિદ્યાર્થીઓ છે 50 નો ક્લાસ હોય તો બે વિદ્યાર્થીઓની લેવલ અલગ હોય, બીજા બેનું અલગ હોય, પાછું એક કાર્ડનું અલગ હોય, બધાનું લેવલ અલગ હોય છે. કારણ એવું છે કે ટીચર તો બધાને અહીંયા સરખી જ રાડો પાડે છે, બરાબર. સમજ પડે છે? અહીંથી હું તો બધાને સરખું સમજાવું છું, એવું નથી બધાના કાનમાં અલગ અલગ કહું છું. છતાં બધાનું લેવલ અલગ છે, બધાની મેમરી અલગ છે, બધાનું એક્સપ્લેનેશન અલગ છે, કોમ્પ્રિહેન્સિવ પાવર બધું અલગ છે, બધાની પ્રેક્ટિસનો ટાઈમ અલગ છે, બરાબર છે. ઘણા છે એ ઉતાવળથી લખે છે, ઘણા વિચારીને લખે છે, ઘણાને ફટાફટ સમજાઈ જાય છે. તો આ બધી વસ્તુ કન્સિડર કરું છું અને એ પ્રમાણે હું તમને કહું છું કે આવું ના કરાય, આમ કરો, આમ ના કરો. અને છતાંય હું હવે થાકી ગયો છું તમને કહીને કે તમે વાક્યો મોકલો, બરાબર છે. અને જે વાક્યો મોકલે છે તો બરાબર છે, પણ ઘણા લોકો વાક્યો નથી મોકલતા, એને રિઝલ્ટ મળવાનું નથી, કોઈ સંભાવના જ નથી. તમે લખો છો તો ફોટો પાડીને મોકલી દો. મને નથી ખબર તમે લખો છો કે નથી લખતા. સારું, ચલો આટલું જ હોમવર્ક હતું, બીજા કોઈનું કઈ છે નહીં, બરાબર. સુરેખાબેને મોકલ્યું છે પણ એ ઘણું બધું છે અને અત્યારે હવે આપણે ચેક નથી કર્યું. થોડા ટાઈમ પહેલા મોકલ્યું તો ચેક કરી લે. સારું, પછી ચેક કરીને કહી દઈશ. ઓકે. હવે તમે મને કહો, હવે એક ભૂજ શબ્દ બાકી છે. કયો શબ્દ બાકી છે? પણ એ પછી ચલાવશું. તમે મને કહો કે તમને શું વસ્તુ સમજ નથી પડતી, ત્યાંથી હું ફરીથી સમજાવું. મારા તરફથી હું આટલી પણ કચાશ રાખવા માંગતો નથી, તમારા તરફથી રહેતી હોય વાત અલગ છે. આ બુક મેં આજે જ મંગાવી. મારે શું જરૂર હતી મંગાવવાની? તમને તો એમ થતું હશે વિજય સર ને તો અંગ્રેજી પાવરફુલ આવડે છે, એને ઘણા બધા ટોપિક આવડે છે, અંગ્રેજીના ગ્રામરના માસ્ટર બ્લાસ્ટર છે, છતાં મેં આ બુક મંગાવી. કેમ? તો તમે વિચારી લો તમારે કેટલી પ્રેક્ટિસ કરવાની છે. જે પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન થશે, બરાબર. સારું, આપણે ચલો કોઈને કોઈ ડાઉટ હોય તો બોલી શકો છો, વાક્યો બોલવા હોય તો વાક્યો બોલો. કોણ બોલશે વાક્યો? સારું, ચલો એક વાક્ય ચેતનાબેન બોલશે, કોઈ પણ. સર વર્ડ આઈ વાળો, મેન વાળો, બે વાળો, ગુજરાતી. which word which word? નહીં સર, એવું નથી કહેવા જતી. હું એમ કહું છું કે હું કન્ફ્યુઝ થઈ ગઈ છું કે which શબ્દ આપણે જ્યારે કર્તાની સાથે વાપરી સીધો તો V5 વાપરવાનું છે અને જે which ક્રિયા સાથે બે વાક્ય રચના છે. સર ખરેખર આજે કન્ફ્યુઝ છું, ખબર નથી મને કેમ. કદાચ ઠીક નથી એટલે. હા, એવું જ લાગે છે અવાજ પરથી. ઓકે, વાંધો નહીં. તમને કઈ બસ ગમે છે? BRTS, MTS કે SP કે કઈ બસ ગમે છે, બરાબર? પછી સામાન્ય રીતે તમે ખાલી એટલું યાદ રાખો કે કઈ, કયા, કયો અને કયો. પછી કોઈ કરતા હોય એવું લાગે, જેમ કે કઈ
છોકરી બૂમો પાડે છે. મેડમ વાક્ય છે ને એમાં દૂધ જ આવશે કે નહીં જોવા માટે ક્રિયાનો કરનાર કોણ છે, કઈ કયા કયો કયું, પછી અહીંયા શું લખેલું છે કઈ છોકરી, બરાબર, પછી કોઈ બીજું કરતા રહેતો જ નથી, એનો મતલબ આજ પોતે કરતા છે, બૂમો પાડનાર છોકરી જ છે. આપણે એને જ જાણવું છે કે બૂમો કોણ પાડે છે એમ. ઓકે યા છોકરી બૂમો પાડે છે, એની જગ્યાએ તમે કોણ મૂકીને સવાલ બનાવો તો બને છે કોણ બૂમો પાડે છે, હા બને છે, એનો મતલબ આ જ કરતા છે. તો which girl વીસ હા વીચ showers, સાઉથ does ના આવે, સીધું જ આવે showers. does ત્યારે આવે જ્યારે કર્તા પાછળ લખવાનો હોય. do અને does ત્યારે આવે જ્યારે કર્તાને પાછળ લખવાનું હોય, અહીંયા કર્તા લખવાનું હોય. ઓકે પણ કર્તા અહીંયા આવી ગયો, કર્તા તો અહીંયા છે, આપણે કર્તા છે એમાંથી જ જાણવું છે કે કોણ કર્તા છે. તો do જ ના આવે અને કર્તા પણ ના આવે, કર્તા આગળ છે તો આ બધું જ નીકળી જાય. સીધું જ એના પછી શું આવે ક્રિયાપદ, તો એ ક્રિયાપદ સીધું અહીંયા આવી ગયું. સમજ પડી તમને? ઓહો do જ કરતા ક્રિયાપદ આવે, ક્રિયાપદ સીધું અહીંયા આવ્યું કારણ કે આ કર્તા છે જ આગળ છે, do જ ના આવે. બીજું છે આપણે કઈ, બસ જ્યારે આપણે કઈ કયા કયો કયું વાળો શબ્દ લઈએ છીએ ત્યારે કર્તા હોય છે અલગથી, બરાબર કર્તા અલગથી છે, બરાબર. તો આપણે શું કરશું, which બસ લખવા છતાં અહીંયા કર્તા છે તો do you લખશું અને like ઓકે આટલું. બસ ખ્યાલ આવી ગયો. થેન્ક યુ, ખ્યાલ આવી ગયો સર. Okay, it's my duty. No need to mention that at all. સારું ચલો આગળ બીજું વાક્ય જોઈએ. કયા લોકો સોમનાથ જાય છે? મેડમ ઉર્વશી બેન આનું બનાવો અંગ્રેજી. કયા લોકો સોમનાથ જાય છે? Which people Okay, which people goes અરે ગો આવશે ગો. go બરાબર, લોકો છે. કરતા બહુવચનમાં છે તો બહુવચન છે. we1. હા, to સોમનાથ. સોમનાથ હા ઓકે. હા, શું થયું તમારી તબિયતને? વળી આમ થયું ઉઠી શકે ખુશી નહીં? શરદી ઉધરસ થઈ છે કે તાવ આવ્યો છે? શરદી તાવ, ઉધરસ નથી થઈ, શરદી તાવ. ઓ શરદી તાવ. હા, દવા લઈ લો, દવા લઈ લો. સારું, ખબર પડી ને? ઓકે. તમે કયા લોકોને કહો છો? તમે કયા લોકોને કહો છો? આનું શું થાય અંગ્રેજી ઉર્વશી બેન? હા which people ઓકે. do you Do you કહો છો માટે શું થશે સર? કહેવું એટલે ટેલ. કારણ Tell, કે હા. અહીંયા આપણને કર્મ આપેલું છે. કોને કહો છો એ આપેલું છે, લોકોને, એટલે શું આવશે? ટેલ. ટેલ ખ્યાલ આવી ગયો સર હવે. હા ખ્યાલ આવી ગયો. હા, તમે એમ ના થયું કે ને છે, ને એનું શું થશે? બસ માં હોય તો ઇન કરો છો, જગ્યા હોય તો ટુ કરો છો, લોકો સાથે હોય તો વિથ કરો છો, પણ આ કર્મ છે, કર્મમાં તો ને આવશે જ, એનું કઈ અલગથી ના થાય. સારું, બીજા કોઈને કોઈ ડાઉટ છે? સર હા બોલો. હુની હકાર વાક્ય રચના છે ને એ સર શીખવાડો ને. ઓકે, જુઓ, વિધાન હકારની વાક્ય રચના શું છે? વિધાન હકારની તો કે કર્તા વત્તા ક્રિયાપદનું પહેલું અથવા પાંચમું રૂપ વત્તા અન્ય શબ્દો. બસ આ જ વાક્ય રચનામાં કર્તાને
જગ્યાએ હું માની લો, હું પોતે કરતા છે, તો અહીંયા સોરી અહીંયા શું કરી નાખવાનું વી થાય, બરાબર છે. તો આ જ વાક્ય રચના છે. Who calls, who goes, who comes, who eats, કોણ કોલ કરે છે, બોલાવે છે, જાય છે, આવે છે, ખાય છે, બરાબર. who eats પછી એક્સ્ટ્રા શબ્દો લખી શકો. who eats apples, કોણ સફરજન ખાય છે. in the evening, in the morning, here એટલે અહીંયા, there એટલે ત્યાં, બરાબર છે. on the terrace એટલે ટેરેસ ઉપર. સમય લખી શકો, સ્થળ લખી શકો, વસ્તુ અહીંયા આવી ગઈ. who comes here, અહીંયા કોણ આવે છે. who comes to my home, મારા ઘરે કોણ આવે છે. who goes there, ત્યાં કોણ જાય છે. who goes to school, શાળાએ કોણ જાય છે. who calls me, મને કોણ ફોન કરે છે. who calls you, તમને કોણ ફોન કરે છે. તો બસ આટલું જ છે. who લખો, પછી ક્રિયાપદનું પાંચમું રૂપ લખો, પછી અન્ય શબ્દો લખો, વાત પૂરી. સર હું એ આ શબ્દો નકાર નકાર સર શીખવાડો નકાર. અચ્છા, સર હા હા બોલો. હું જોડે પાંચમું રૂપ જ આવશે હંમેશા. હા ઓકે સર વીચમાં જ કેમ ચેન્જ થયું વાક્ય રચના? બીજા કોઈમાં નથી વીચ ને ભૂસ? તમારે જેવું કહેવું હોય એ પ્રમાણે થાય ને મેડમ. મારે એમ કેવું છે, બરાબર, જેમ કે એમ નહીં, આપણે દાખલા બીજા તરીકે, બધા જોયા વોટ ને બધા જોયા તો એમાં કોઈમાં વાક્ય રચના ચેન્જ ના હા. થઈ, તો આમાં શું? તેને શું ભાવે છે, બરાબર. મેડમ અહીંયા શું ની સાથે કોઈ વસ્તુ આપેલી છે? ના ના. ઓકે. તમે ક્યાં રહો છો, આમાં ક્યાંની સાથે કોઈ વસ્તુ આપેલી છે? વેર સાથે? ના. ના ના ના. બરાબર છે. તે ક્યારે ઉઠે છે, હા ક્યારે અહીંયા ઉઠે પણ છે? નથી આપેલું. જ્યારે કઈ, કયા, કયો અને કયો આમાં લખવું પડે છે ઓકે. વસ્તુ, બરાબર. આપણે સામાન્ય રીતે જનરલ લાઈફમાં એમ કહીએ કયો રાડો પડે છે, સામે આવજો બરાબર. કયો, તો કયો એટલે કયો છોકરો, કયો વ્યક્તિ, તો which person, ત્યાં આપણો મતલબ કહેવાનો સમજાઈ જતો હોય છે, એટલે નથી બધા. બાકી જનરલી આપણે લખવું પડે, બરાબર. તો જે રીતે ગુજરાતી વાક્ય રચના છે એ રીતે દરેક ભાષામાં હોય છે. ઓકે. હવે મેડમ નો સવાલ હતો કે who ની છે નકાર વાક્ય રચના સમજાવો, બરાબર. તો who છે એના પછી શું આવશે? હંમેશા doesn't આવશે અને પછી ક્રિયાપદનું પહેલું રૂપ, બરાબર. જેમ કે who doesn't give me my pen, કોણ મને મારી પેન નથી આપતું. તો શું થઈ જશે? ફક્ત પહેલામાં શું હતું? V5 હતું, અહીંયા doesn't V1 આવી જાય. આટલો જ તફાવત છે. હકારમાં શું આવે? V સાથે સોરી who સાથે V5 અને અહીંયા doesn't સાથે V1 આવશે, V1 આવે, બરાબર. બરાબર. જેમ કે who doesn't get up early, વહેલા કોણ નથી ઉઠતું. આપણે નકાર વાક્યો લેવાના જ હતા, અત્યાર સુધી આપણે હકાર જ લીધા છે, બરાબર. who doesn't come here regularly, અહીંયા રેગ્યુલર કોણ નથી આવતું નિયમિતપણે. તો બસ આટલું જ છે. doesn't સાથે V1. સુરેખાબેન સમજાયું? હા સર. ઓકે. નકાર વાક્યો છે ને આપણે એક બે ક્લાસમાં જ પૂરા થઈ જાય છે, પણ ઘણા બધા તોય કન્ફ્યુઝ થશે. હકાર આવડે નકાર આવડે કઈ છે, બરાબર. આ રીતે છે. સારું, ચલો આટલું રાખીએ છીએ આપણે. પ્રેક્ટિસ કરજો, વાક્યો બનાવજો અને વિડિયો છે અને વારંવાર જોજો. ડેટા ખતમ થઈ જતો હોય તો મેં કીધું છે કે વિડિયોને બધાને ડાઉનલોડ કરી લો, એટલે પછી નેટ બંધ હોય તો તમે મોબાઈલમાં જોઈ શકો. હોશિયાર વિદ્યાર્થીઓને સર હોશિયાર વિદ્યાર્થીઓને ભણાવતા ભણાવતા તમે ના ભૂલી જાઓ. હોશિયાર વિદ્યાર્થીઓને ભણાવતા સાચી વાત છે. ના, જો તમારે કોઈ પણ વિષય હોય કે કોઈ પણ ટોપિક હોય એમાં માસ્ટર બનવું હોય તો તમે ભણાવવાનું ચાલુ કરી દો. આ એક જનરલ નિયમ છે, સમજે તમે? તો હું ભણાવીશ ને તો એમાં મને ખરેખર તો ઉલટાનો વધારે ફાયદો થશે. કોઈ પણ વિષય ફાયદો છે, પણ કન્ફ્યુઝ કરી નાખીએ ને અમે કન્ફ્યુઝ કરીને
આપણે કન્ફ્યુઝ થયો જ નહીં. જુઓ, ટીચર જ્યારે કન્ફ્યુઝ થાય ને એનો મતલબ એવો સમજી લેવો કે એ કન્સેપ્ટ એને આવડતો નથી અથવા તો ક્લિયર નથી, એટલે બીજા જ દિવસે ટીચર એ વસ્તુ શોધશે અને લઈને બેસી જશે. એવું જ હોય. કન્ફ્યુઝ થાય એનો મતલબ એ જ થાય કે ટીચરને કન્સેપ્ટ બરાબર નહીં આવડતો, તો જ કન્ફ્યુઝ થાય. બાકી તમારો કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકે મતલબ એ કન્સેપ્ટ ક્લિયર છે, આવો નિયમ હોય. બરાબર? એ અમને વિશ્વાસ છે તમે સારું શીખવાડો છો એટલે જ અમે આટલું ધીરજથી ભણી શકીએ છીએ. તમે ઓકે, સારું ઓકે. શીખવાડો છો. સારું, તો બીજા લોકોને પણ સ્પ્રેડ કરો, જોડાય આમાં. કરીએ સર, અમે કરીએ છીએ હા. પ્રચાર, માઉથ ઓકે. પ્રચારિંગ ચાલુ છે. મારો વિડિયો છે, તમને કહું એક વિડિયો આપણે 15મી ઓગસ્ટે છે ને મારો એક વિડિયો હતો, ગ્રેટ બ્રિટન ઇંગ્લેન્ડ માં શું તફાવત છે. એ વિડિયો છે, હિન્દીમાં મેં બનાવેલો છે. એ વિડિયોનો ભાવ કેટલો હતો જુઓ, 1000 વ્યૂ મળે. 1000 વ્યૂ એટલે એ વિડિયો 1000 વાર જોવાય એટલે કેટલા ભાવ મળે. આ રીતે રોજ દરેક વિડિયોના ભાવ નક્કી થતા હોય છે, રોજ અલગ અલગ હોય છે. તો એ વિડિયો 1000 વ્યૂ ના કેટલા હતા ખબર છે? 15000 રૂપિયા હતા. વાહ વાહ. 15 તારીખે 15, પણ એ વિડિયો એક જ વ્યક્તિએ જોયો. 15 તારીખે એક જ વ્યક્તિએ, તો મને 15 રૂપિયા મળ્યા. એક વિડિયોના 15 રૂપિયા હતા, એક વ્યૂના. મને એમ થયું કે 1000 વ્યક્તિએ જોઈ લીધો હોત ને. સર, મારે આ કન્સેપ્ટ તમારી જોડે શીખવો પડશે. મેં મૂક્યા છે પણ મને ખબર નથી પડતી ને 2 વર્ષથી બધું બંધ થઈ ગયું છે મારું કામ. અચ્છા, તમારા પાસે કોમ્પ્યુટર કે લેપટોપ છે? કોમ્પ્યુટર, લેપટોપ છે? બધું Okay, કોઈ સારું. સગવડમાં નથી સર. હા, પણ આ વસ્તુ છે ને ખરેખર તો ફેસ ટુ ફેસ બેસીને જ શીખવાડી શકાય એવી છે, ડિટેલમાં તો. હા, એ મારે તમે છે ને મને કોઈ સારું, તો ભાઈ શીખવાડ્યું પછી છે આપણે અલગ એના માટે અલગ અહીંયા બધાને કંટાળો આવે એના કરતા. ઓકે, ચલો ટાટા બાય બાય, સી યુ. બાય, સી યુ.